Probability and statistics, unit number 4, lecture number 1. Today we are going to start the new chapter, Applied Statistics, which is the part of unit number 4, and second part is Test of Significance for small samples. Now we take introduction, that means परिचय आपके शुरुआत में. The main purpose behind the sampling theory is the study of the test of hypothesis or test of significance. એટલે એનો મુખ્ય હેતુ જે ખરો behind the sampling theory એટલે સેમ્પલ થિયરીના પાછળનો એ કોનો અભ્યાસ કરવાનો છે, હાઇપોથેસિસ અને પૂર્વધારણા or test of significance. Significance એટલે અર્થપૂર્ણ નોંધપાત્ર એવો થાય. In many situations, assumptions are made about the population parameters involved in order to arrive at decisions related to population on the basis of sample information. શું કહેવું છે, ઘણી બધી પરિસ્થિતિમાં એઝમ્પશન જે ખરા એ પોપ્યુલેશન પેરામીટરના ઇન્વોલ્વ કરવામાં આવે, ઉમેરવામાં આવે ઇન ઓર્ડર ટુ એરાઇવ એટલે નિર્ણય પર પહોંચે તેના પહેલો રિલેટેડ ટુ પોપ્યુલેશન ઓન ધ બેઝિસ ઓફ સેમ્પલ એટલે સેમ્પલનું બેઝિસ તમે મેઇન બેઝ લેવાનો information यानी माहिती. Such an assumptions is called statistical hypothesis which may or may not be true. જેથી કરીને એનું ધારણા જે કરી એને શું કહેવાય, સ્ટેટિસ્ટિકલ હાઇપોથેસિસ એટલે આંકડાકીય પૂર્વધારણા જે સત્ય હોય અથવા સત્ય ન પણ હોય એટલે રિજેક્ટ થાય અથવા એક્સેપ્ટ થાય. The procedure which enables us to decide on the basis of sample results whether an hypothesis is true or not is called the test of hypothesis or test of significance. શું કહેવું છે, એવી પ્રોસિજર which enables us to એટલે આપણને મેળવવા માટે શક્તિમાન હોવું, decide on the basis of sample results એટલે નિર્ણય પર પહોંચવા માટે સેમ્પલ રિઝલ્ટના બેઝિસના આધારે whether કેમ હોવા છતાં an hypothesis એટલે એન હાઇપોથેસિસ એન પૂર્વધારણાઓ ઇઝ ટ્રુ ઓર નોટ ટ્રુ બરાબર, સાચી હોય કે ના સાચી હોય, ઇઝ કોલ્ડ ધ ટેસ્ટ ઓફ હાઇપોથેસિસ એને હાઇપોથેસિસની કસોટી ઓર ટેસ્ટ ઓફ સિગ્નિફિકન્સ કહેવાય. નાઉ વી ટેક ટર્મ્સ રિલેટેડ ટુ ટેસ્ટ ઓફ હાઇપોથેસિસ એટલે કેટલાક એવા પદ લઈએ કે જે આ ચેપ્ટરમાં ઉપયોગી હોય એનો અર્થ સમજીએ આપણે. તો ફર્સ્ટ પેરામીટર્સ, ધ statistical constants of population such as mean, mu, standard deviation, sigma, correlation coefficient rho, population proportion p, etc. are called the parameters. એટલે શું કહેવું છે, statistical constant આંકડાકીય અચળાંક of population એટલે પોપ્યુલેશનના આંકડાકીય અચળાંક જે ખરા કેવા, mean મધ્યક, standard deviation પ્રમાણિત વિચલન, correlation coefficient rho, population proportion P એને આપણે પેરામીટર્સ કહીશું. ગ્રીક લેટર્સ આર યુઝડ ટુ ડિનોટ ધ પોપ્યુલેશન પેરામીટર્સ એટલે ગ્રીક જે લેટર્સ ખરા એ એને બતાવવા માટે વપરાય છે. પછી સ્ટેટિસ્ટિક્સ, ધ સ્ટેટિસ્ટિકલ કોન્સ્ટન્ટ્સ ફોર ધ સેમ્પલ ડ્રોન ફ્રોમ ધ ગિવન પોપ્યુલેશન સચ એઝ મીન x બાર, સ્ટાન્ડર્ડ ડેવિએશન s, કોરિલેશન કોએફિશિયન્ટ rho r, સેમ્પલ પ્રપોર્શન સ્મોલ p આ called statistic. તો જો શું કહેવું છે, સ્ટેટિસ્ટિકલ અચળાંક ફોર ધ સેમ્પલ એટલે નમૂનો જે લઈએ ડ્રોન ફ્રોમ ધ ગિવન પોપ્યુલેશન એટલે જે મેઇન પોપ્યુલેશન લીધો હોય એમાંથી પસંદગી કરી હોય અને એ મીન અહીં x બાર છે, જ્યારે પહેલામાં મીન mu હતો, સ્ટાન્ડર્ડ ડેવિએશન s છે, પહેલામાં સિગ્મા હતો, કોરિલેશન કોએફિશિયન્ટ આમાં સ્મોલ r છે, જ્યારે પહેલામાં rho હતો, અને સેમ્પલ પ્રોપોર્શનમાં સ્મોલ p છે, જ્યારે પહેલામાં કેપિટલ p હતો. એને આપણે સ્ટેટિસ્ટિક કહીશું. Roman letters are used to denote the sample statistic. Sample statistics ને બતાવવા માટે રોમન આંકડા વપરાય છે. Now sampling distribution. What is sampling distribution? To consider all possible samples of size n which can be drawn from the population of size n. Capital N એટલે ધારો કે 1000 વિદ્યાર્થીઓ હોય તો એને કેપિટલ N આપણે કહીએ અને એમાંથી ફક્ત 70 વિદ્યાર્થીઓનો ગણ લઈએ તો એ સ્મોલ n લેવાનું છે, એટલે સેમ્પલ લેવાનું છે. These samples will give different values of statistics. આ સેમ્પલ જે ખરા
એ સ્ટેટિસ્ટિકની જુદી જુદી કિંમતો આપણને આપશે. ધ મીન્સ ઓફ ધ સેમ્પલ્સ વિલ નોટ બી આઇડેન્ટિકલ. એટલે આ સેમ્પલના જે મીન હોય એના મધ્યક આપણે સરેરાશ જે કહીએ એ સરખી હોય નહીં. If these different means are arranged according to their frequency, the frequency distribution formed is called sampling distribution of mean. એટલે શું કહેવું છે? If these different means આ જુદા જુદા મધ્યક જે ખરા are arranged ની ગોઠવણી કરવામાં આવે કોના સંદર્ભમાં? એમની આવૃત્તિના. તો આવૃત્તિ જે ખરી એના સંદર્ભમાં મેળવીએ તો આવૃત્તિ વિતરણ કહેવાય એને. is called sampling distribution of mean. એટલે સરેરાશનું sampling distribution કહેવાય. Now, standard error. What is standard error? The standard deviation of the sampling distribution of statistics is known as in standard error SE. એટલે શું કહેવું? પ્રમાણિત વિચલન જે સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન આપણે મેળવીએ સ્ટેટિસ્ટિક્સના આધારે અને એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન જે ખરું એને આપણે સ્ટાન્ડર્ડ એરર કહીશું. સ્ટાન્ડર્ડ એરર પ્લેઝ a very important role in the large sample theory and forms the basis of testing of hypothesis. એટલે સ્ટાન્ડર્ડ એરર જે ખરું એ લાર્જ સેમ્પલ થિયરી એટલે n સ્મોલ n ગ્રેટર ધેન 30 એટલે સ્મોલ n જે કરો 30 થી વધારે હોય જ્યારે તેને આપણે લાર્જ સેમ્પલ થિયરી કહીશું. અને એની અંદર આ સ્ટાન્ડર્ડ એરર થિયરી બહુ મહત્વનો રોલ ભજવે છે. એન્ડ ફોર્મ્સ ધ બેઝિસ ઓફ ટેસ્ટિંગ ઓફ હાઇપોથેસિસ. અને એ હાઇપોથેસિસને જે ટેસ્ટ કરીએ એના આખું બનાવે છે. આખો બેઝિસના આધારે એનું આપણે મેળવી શકીએ છીએ, ફોર્મેશન કરી શકીએ છીએ. નાઉ નલ હાઇપોથેસિસ. Null hypothesis is the hypothesis which is tested for possible rejection under the assumption that it is true. It is denoted by H0. Null hypothesis એ જાતનો hypothesis છે which is tested for possible rejection. એટલે એનો ટેસ્ટ કરવામાં આવે ક્યારે? રિજેક્શન, possible rejection under the assumption. એટલે ધારણા કરી હોય અને એ સાચી હોય, બરાબર, અને એનું રિજેક્શન થાય. It is denoted by H0. Now, alternative hypothesis H1, any hypothesis which is complementary to the null hypothesis. એટલે કોઈ પણ પૂર્વધારણા કે જેને પૂરક લઈએ આપણે એને null hypothesis નો પૂરક લેવાની એને આપણે શું કહીશું? alternative hypothesis કહીશું. It is denoted by H1. It is the set in such a way that the rejection of null hypothesis implies the acceptance of alternative hypothesis. એટલે નલ હાઇપોથેસિસ જે કરું એનું રિજેક્શન થાય તો ઓલ્ટરનેટિવ હાઇપોથેસિસ નું એક્સેપ્ટન્સ થાય, એટલે એને સ્વીકારવામાં આવે. ફોર એક્ઝામ્પલ, if the null hypothesis is that the average height of the students of a college is 166 cm. એટલે શું આપ્યું છે? null hypothesis is that the average height વિદ્યાર્થીઓ જે ખરા, બરાબર, એ એમની એવરેજ હાઈટ જે કઈ 166 સેન્ટીમીટર છે. That is mu0 equal to 166 centimeter. Say then the null hypothesis is H0. એટલે આપણે null hypothesis નો જે નોટેશન જે ખરું એ H0 છે. When mu is equal to 166 is equal to mu0 and the alternative hypothesis could be अब ત્રણ પ્રકાર મળશે એના. H1 where mu not equal to mu0, that is mu greater than mu0 or mu less than mu0. Second, H1 where mu greater than h0, and third, H1 mu less than h0. Thus, there can be more than one alternative hypothesis. એટલે શું કહેવું છે? એકથી વધારે alternative hypothesis પણ. Now, next topic, test statistic. તો statistic નો ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે? After setting up the null hypothesis and alternative hypothesis, test statistics is calculated. એટલે hypothesis એટલે બે પ્રકારની hypothesis છે, null hypothesis અને alternative hypothesis નું સેટિંગ કર્યા બાદ test statistics ની ગણતરી કરવામાં આવે છે. The test statistic is a statistic based on an appropriate probability distribution. એટલે test statistics જે ખરું એક જાતનું સ્ટેટિસ્ટિક છે અને એ યોગ્ય probability distribution ના આધાર પર હોય છે. It is used to test whether the null hypothesis should be accepted or rejected. એટલે એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? કે જ્યારે null hypothesis
સ્વીકાર્ય હોય અથવા અસ્વીકાર્ય હોય ત્યારે ફોર z distribution under normal curve for large samples n greater than 30 the z statistics is defined by capital Z equal P minus dt S E T આના આપણે ET આગળ શીખી ગયા છે S E T છે બરાબર તો z ડિસ્ટ્રીબ્યુશન જે કરું એ પાછળ આપણી બુકના z ટેબલ આપેલું છે અંડર નોર્મલ કર્વ ફોર લાર્જ સેમ્પલ્સ એટલે લાર્જ સેમ્પલ માટે ધ z સ્ટેટિસ્ટિક્સ એ નીચેની રીતે વ્યાખ્યાયિત થાય છે નાઉ નેક્સ્ટ ટોપિક error in hypothesis testing the main objective in sampling theory is to draw valid inference about the population parameters on the basis of sample result. Inference ને આપણે અનુમાન કહીશું તો મેન હેતુ જે ખરો સેમ્પલિંગ થિયરીમાં એ શું કહે છે ડ્રો વેલિડ ઇન્ફરન્સ અનુમાન લગાવવાનો તો અબાઉટ ધ પોપ્યુલેશન પેરામીટર્સ એટલે પોપ્યુલેશન પેરામીટર વિશે ઓન ધ બેઝિસ ઓફ ધ સેમ્પલ રિઝલ્ટ સેમ્પલનો જે પરિણામ મળ્યું એના બેઝ ઉપર there is every chance that a decision regarding a null hypothesis may be correct or may not be correct એટલે એવો પ્રયત્ન there is every chance એટલે પ્રયત્ન કરીએ તો એનો જે ચાન્સ રહેલો છે તો that a decision regarding એનો નિર્ણય જે કરવો null hypothesis may be null hypothesis કેવું હોય એ સ્વીકાર્ય હોય સાચું હોય અથવા ન પણ સાચું હોય there are two types of errors બે પ્રકારની errors છે first type 1 error it is the error of rejecting the null hypothesis at zero when it is true એટલે આ એક પ્રકારની error છે અને કેવી છે જ્યારે null hypothesis reject થાય ત્યારે અને એ સાચી હોય પાછી it occurs when a null hypothesis is true એ ક્યારે ઉદ્ભવે છે જ્યારે null hypothesis સાચી હોય ત્યારે but the difference of means is significance and hypothesis is rejected એટલે જે મધ્યક જે ખરા એનો તફાવત જે કરો એ અર્થપૂર્ણ હોય નોંધપાત્ર હોય and hypothesis is rejected અને hypothesis reject થાય if the probability of making a type 1 error is denoted by alpha and the level of significance then the probability of making correct decision is 1 minus alpha એટલે શું કહેવું if the probability of making a type error 1 એટલે પ્રોબેબિલિટી જે સંભાવના જે કરી માં error 1 ઉત્પન્ન થાય અને એને આલ્ફા વડે દર્શાવાય and the level of significance એટલે significance નું લેવલ જે કરવું then the probability of making correct decision is 1 minus alpha બરાબર type number 2 એટલે type 2 error it is the error of accepting the null hypothesis as 0 when it is false આ એક જાતની error છે કે જ્યારે null hypothesis સ્વીકાર્ય હોય પણ જ્યારે તે ખોટી હોય બરાબર now next topic now type 2 error occurs when a null hypothesis is false એટલે જ્યારે null hypothesis wrong હોય but the difference of means is insignificant મામૂલી હોય difference જે કરો mean વચ્ચેનો a and the hypothesis is accepted અને આ છે hypothesis જે કરું એ સ્વીકાર્ય હોય the probability of making a type 2 error is denoted by beta એટલે પ્રોબેબિલિટી જે કરી ટાઈપ 2 error પદ્ધતિ હોય તે એને આપણે બીટા વડે દર્શાવીશું now next topic level of significance the level of significance the maximum probability of making a type 1 error and is denoted by alpha એટલે level of significance જે કરું એમાં મહત્તમ probability of making a type 1 error type 1 error ઉત્પન્ન થતી હોય અને એના આલ્ફા વડે દર્શાવાય that is capital P rejecting H0 when H0 is true એટલે capital P rejecting H0 reject કરે પણ H0 સાચો હોય તો alpha the commonly used level of significance in practice are 5% that is 0.05 and 1% that is 0.01 એટલે સામાન્ય રીતે સિગ્નિફિકન્સ નું લેવલ જે કરું એ ગણતરીમાં 5% અથવા 1% લેવાય છે for 5% level of significance that is alpha equal to 0.05 the probability of making type 1 error is 0.05 and probability rejecting H0 when H0 is true is equal to 0.05 એટલે alpha ના બરાબર 0.05
મેકિંગ 5 આઉટ ઓફ 100 ટાઈપ એરર 1 એટલે 100 માંથી 5 બરાબર. Similarly, 1% level of significance, that is alpha equal to 0.01, means that there is a probability of making one error out of 100. So, માંથી એક error ઉત્પન્ન થાય. If no level of significance is given, alpha is taken, alpha equal to 0.05. આપણે significance level ના આપેલું હોય તો alpha બરાબર 0.05 લેવામાં આવે છે. This complete this topic.